વડિયાના ઢુંડિયા પીપળિયા ગામ નજીક જમીનમાંથી કાળા પદાર્થ જેવો લાવા નીકળ્યો। વડિયાના ઢુંડિયા પીપળિયા ગામથી 3 કિલોમીટર દૂર ચામુંડા માતાજીનું મંદિર ઊંચા ટેકરા પર આવેલ, જ્યાંથી 500 મીટરના એરિયામાં જમીનમાં મોટા હોલ પડી ગયા છે અને તેમાંથી કાળો લાવા જેવો પદાર્થ નીકળ્યો, જે સુકાઈને કાચના ટુકડા જેવો છે। ઢુંડિયા પીપળિયાના લોકો આજે ચામુંડા માના દર્શને ગયેલ, જ્યાં ત્યારે દર્શનાર્થીઓને આ લાવા જેવો પદાર્થ નજરે ચડતા ઢુંડિયા પીપળિયા સરપંચ દ્વારા તંત્રને જાણ કરવામાં આવી। આ લાવા જેવો પદાર્થ જોવા આજુબાજુના લોકો ટોળે વળી જવા ઉમટી પડ્યા। બ્યુરો રિપોર્ટ રાજુ કારિયા, વડિયા। તમારું નામ અને જે જમીનમાંથી આ નીકળે છે એ બાબતે કહો ને। મારું ગામ ઢુંડિયા પીપળિયા, મારું નામ ગજેન્દ્ર પટોળિયા, તાલુકા પંચાયત સદસ્ય, ભારતીય જનતા પાર્ટી। અને અમારા ઢુંડિયા પીપળિયા ગામથી દૂર 3 કિલોમીટર ને છેટે ચામુંડમાનું મંદિર આવેલું છે અને ચામુંડમાના મંદિરથી 500 મીટર દૂર ત્યાં અમુક એવા ખાડા પડી ગયેલા છે અને વોલ પડી ગયેલા છે મોટા મોટા, એમાંથી લાવારસ જેવો પદાર્થ નીકળેલો છે અને એવા હોલ ઘણા બધા પડેલા છે। થાંભલો ભરેલો છે, એમાં પણ થાંભલાના જે ભરાણ કરેલું છે એમાં પણ પથ્થરમાં હોલ પાડી દીધા છે અને કાળો કાળો પદાર્થ એવો નીકળ્યો છે, જેથી કરીને તંત્રને અમે જાણ કરી છે કે આની તપાસ કરવામાં આવે કે હકીકતમાં લાવારસ છે કે કઈ વસ્તુ છે। સરસ। શું નામ તમારું અને તમારા પીપળિયા મુકામે શું છે? મારું નામ વિશુભાઈ બસિયા, હું ઢુંડિયા પીપળિયા ગામે ઉપસરપંચ તરીકે ફરજ બજાવું છું અને અમે ને તાલુકાના સદસ્ય ગજેન્દ્રભાઈ પટોળિયા અમે બંને માતાજીના દર્શન કરવા આવ્યા। દર્શન કરીને અમે ગામમાં બાઇક મૂકેલી હતી, ત્યાં આવીને જોયું તો નકરા હોલ હતા અને કાચના ટુકડા જેવો પદાર્થ નીકળ્યો હતો અને અમે તપાસ કરતાં કીધું આમાં કંઈક લાવારસ જેવી વસ્તુ નીકળી છે, તો અમે એ તપાસ કરતાં ઇલેક્ટ્રિકનો પોલ છે ત્યાં પણ જોયું તો એમાં ભરાણ કર્યું, એમાં પણ ઘણા બધા હોલ પડેલા છે। તો અમને એમ થયું કે આ લાવારસ છે શું છે, તે અમે પત્રકાર મિત્રોને અમે જાણ કર્યા પછી કે શું છે એનું સંશોધન કરે, બરાબર છે, એટલે એ લોકો એને એની રીતે મીડિયામાં મૂકે અને તંત્રને પણ અમે જાણ કરી આ શું છે શું નહીં એ લોકો કન્ફર્મ કરે, એટલે હું કંઈને મારા શબ્દને વિરામ આપું છું।